આપણે કોકની હારે માનો કે ધંધામાં ખોટું કર્યું તો આપણી હારે ધંધામાં જ ખોટું થાય એવું નથી. આપણે ક્યાંક કોકની હારે વેપારમાં કંઈક ખોટું કર્યું હોય તો એનું જરૂર નથી કે એનું ફળ આપણને વેપારમાં જ નુકસાન ક્યારેક હમણાં નહીં ને પછી તો થાય. એનું ફળ આપણા પારિવારિક જીવનમાં કોક ને કોક રૂપે નીકળે. ફળ પછી ક્યાંયથી નીકળે, કોઈ પણ સ્વરૂપમાં નીકળે. ऊपर वाला जब देता है तब छप्पर फाड़ के देता है. सुनना, ऊपर वाला जब देता है तब छप्पर फाड़ के देता है, लेकिन ये अधूरी बात हमने याद रखी. पूरी बात ये है, ऊपर वाला जब देता है तब छप्पर फाड़ कर देता है, लेकिन ऊपर वाला जब लेता है तब चमड़ी उतार के लेता है. ऊपर वाला जब लेता है तब चमड़ी उतार के लेता है. ये लेवा ऊपर આવી જાય ને, અને હું તો એટલું જ કહું કે કોક બે હાથ વાળા માણાને છેતરી અને 5 પછી પૈસા વધારે કમાઈ લે એના કરતા નીતિથી, પ્રામાણિકતાથી, મહેનતથી એવી રીતે કામ કરીએ ને ઉપરવાળાને 1000 હાથવાળાને મજબૂર થઈ જવું પડે કે આને કાંઈક દ્યો 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 દ્યો. બે હાથવાળાને છેતરીને માણા કમાઈને કેટલું થાય? માણા ભોગવીને કેટલું ભોગવે? બે હાથવાળાને આપણે કોકને છેતરી લીધો તો મળીને આપણને કેટલું મળી લે. પણ કાંઈક એવા કામ આમ સરસ મજાના કર્યા હોય ને તો એ 1000 હાથ વાળો મજબૂર બની જાય કે આને દ્યો દ્યો દ્યો.